હિંમતનગરમાં લવ જિહાદના નામે મોટો ખેલ ખેલવામાં આવ્યો છે। લગ્નની ખરીદી કરવા ગયેલા એક પરિવારની દીકરી પર નજર મિલાવીને જ્વેલરી શોરૂમના ગ્રાહક સુરક્ષાના અધિકારીના નામે વાતચીત કરીને તેણીને વિશ્વાસમાં લીધી। જો તમારા ઘરે પણ દીકરી છે તો સૌથી મોટો લાલબત્તી સમાન તમારા માટે પણ આ કિસ્સો છે, જેમાં દીકરીના મા બાપને પણ શર્મિંદગીનો સામનો કરવો પડી શકે છે। જ્વેલરી શોરૂમમાં નોકરી કરતા મોહમ્મદ સાકિરે તેનું નામ અજય બતાવ્યું હતું અને ફીડબેક ફોર્મના નામે સગીરાનો પર્સનલ નંબર પણ મેળવી લીધો હતો। દીકરીને પ્રેમ જાળમાં ફસાવી અને લાલચ આપીને 18 વર્ષની થાય ત્યાં સુધી જાળમાં ફસાવી રાખી। જેવી મોહમ્મદ સાકિરની સચ્ચાઈની સગીરા સામે આવી કે તરત જ આ જિહાદીઓએ તેનું અસલી સ્વરૂપ બતાવ્યું હતું અને સગીરાને ઉઠાવી જવાની ધમકી પણ આપી હતી। સગીરાના પિતા પાસે 5 લાખ રૂપિયાની ખંડણી માંગી સગીરાના વિડીયો વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી। પરિવારને બરબાદ કરવાનું ષડયંત્ર રચનારાઓને પોલીસે હાલ તો જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સંજુ બાબા અને સુરેશ ઠાકોર સાથે ખેરાલુ। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।